નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ખ્યાતિ હોસ્પિટલના કાંડને લઈને એક મોટો ખુલાસો થયો છે. તપાસનું જે તરકટ ચાલી રહ્યું છે તે જોઈને લાગે છે કે આરોગ્ય વિભાગની તપાસ પણ શંકાના દાયરામાં છે. સૂત્રો તરફથી સામે આવેલી માહિતી અનુસાર PMJAYનો લાભ લેવા એપ્રુવલ ઇમરજન્સીમાં મોકલતા હતા. અત્યાર સુધી 3500 થી વધુ ઓપરેશન્સ થયા છે. ખોટા રિપોર્ટના આધારે PMJAYમાંથી મંજૂરી મેળવતા હતા. આ મામલે હવે ઈડીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના બાકીના દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર ઊભું થશે. 16 થી 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે. 22 થી 31 ડિસેમ્બર સુધી ઘણી જ ઠંડી પડશે. જાન્યુઆરીમાં પણ જોરદાર ઠંડી પડશે. તેમણે કહ્યું કે મકર સંક્રાંતિથી માર્ચ સુધીમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે. સપાના સાંસદ અખિલેશ યાદવે આજે લોકસભામાં કહ્યું કે ભાજપના 400 પારના નારાને પડતું મૂકવા બદલ હું જનતાનો આભાર માનું છું. જો ભાજપને આટલી સીટ્સ મળી હોત તો તેણે બંધારણ જ બદલી નાખ્યું હોત. વધુમાં તેમણે કહ્યું કે યુપી કસ્ટોડિયલ ડેથના મામલામાં નંબર 1 બની રહ્યો છે. હવે ડબલ એન્જિન સરકાર હેઠળ કોચ પણ અથડાવા લાગ્યા છે અને ઉત્તર પ્રદેશમાં કાયદાની ધજ્જિયા ઉડી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં કહ્યું, જ્યારે સંદેશા વ્યવહારના આધુનિક માધ્યમો નહોતા ત્યારે કુંભ જેવા આયોજનોએ મોટા સામાજિક ફેરફારોનો પાયો નાખ્યો હતો. કુંભમાં સંતો અને જ્ઞાની લોકો મળતા હતા અને તેમના સુખ દુઃખની ચર્ચા થતી. સમાજ, વર્તમાન અને ભવિષ્ય વિશે પણ તેઓ વિચારતા હતા. આજે પણ કુંભ જેવા આયોજનોનું મહત્વ તેટલું જ છે. આવા આયોજનોથી દેશના દરેક ખૂણે સકારાત્મક સંદેશ પહોંચે છે. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે. સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં ટાસ્ક ફોર્સ પોલીસે તેની ધરપકડ કરી હતી. અર્જુનને ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગમાં રેવતી નામની મહિલાનું મોત થયું હતું. તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ હતો. આ કેસમાં અર્જુનની ધરપકડ કરવામાં આવી હતી. સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. હૈદરાબાદ સંધ્યા નાસબાગ કેસમાં આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પછી કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પણ એક પુષ્પા ઝડપાયો છે. વાત એવી છે કે આંધ્રપ્રદેશની પોલીસ બાતમીના આધારે પાટણ પહોંચી હતી. પાટણ અને આંધ્રપ્રદેશની પોલીસે સાથે મળીને આ કામ કર્યું હતું. દરમિયાન કરોડો રૂપિયાની કિંમતના લાલ ચંદનના 150 ટુકડા જપ્ત કરાયા હતા. આ જથ્થો આંધ્રપ્રદેશથી ગેરકાયદેસર રીતે ચોરી કરીને પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડવામાં આવ્યો હતો. આરોપીઓએ પાટણ સુધી ચોરીના ચંદન વેચાણ કરવાનું કબૂલ્યું હતું. પાટણમાં હાજીપુરના ગોડાઉનમાંથી આ ચંદનના લાકડા મળી આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખર અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ છે. ધનખડે કહ્યું કે મેં ઘણું સહન કર્યું છે. હું ખેડૂતનો દીકરો છું, ઝૂકીશ નહીં. વિપક્ષે બંધારણની ધજ્જિયા ઉડાડી છે. જવાબમાં ખડગે કહ્યું, તમે અમારી પાર્ટીના નેતાઓનું અપમાન કરો છો. તમારું કામ ગૃહ સંભાળવાનું છે. અમે તમારા વખાણ સાંભળવા નથી આવ્યા. હું મજૂરનો દીકરો છું. જો તમે મને માન નથી આપતા તો હું શા માટે તમારું સન્માન કરું? આમ ફરી એકવાર ધનખડ અને ખડગેમાં તું મેમે થઈ છે. પાટણના SSC બોર્ડ પરીક્ષામાં થયેલ ડમી કાંડમાં જ્યુડિશિયલ કોર્ટે ચુકાદો આપ્યો છે. તે મુજબ 7 વર્ષ અગાઉ ડમી વિદ્યાર્થીઓએ SSC બોર્ડની પરીક્ષામાં છેતરપિંડી કરી હતી. કોર્ટે આમાં 3 ડમી પરીક્ષાર્થીઓને 1 વર્ષની કેદ કરી છે. આ સાથે જ 10,000 રૂપિયાનો દંડ કર્યો છે. નોંધનીય છે કે બાલીસણા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી અને હવે આ કોર્ટે પહેલીવાર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને ડમી વિદ્યાર્થીઓને સજા ફરમાવી છે. ગિરનાર જતા લોકો માટે એક મહત્વના સમાચાર છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપવે સેવા હાલમાં બંધ કરી દેવામાં આવી છે. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે 4 દિવસથી ભારે પવનના કારણે સંચાલન પર તેની અસર પડી રહી છે. પવનની ગતિ સ્થિર થતા રોપવેની સેવા પુનઃ શરૂ કરવામાં આવશે.
બોટાદમાં ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ લગાડી દેવાયો છે, જે અંગે કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. ઉત્તરાયણ અને અન્ય તહેવારો વખતે ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ લેન્ટર્ન ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાડવામાં આવે છે, જેના કારણે આગ લાગવા જેવા અકસ્માતો બને છે, તેમજ વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે, જેના કારણે તેના પર પ્રતિબંધ લદાયો છે. હવે પાળતુ કૂતરાની પણ નોંધણી કરાવવી પડશે. જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધેલા એક નિર્ણય અનુસાર પેટ ડોગનું કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. 200 રૂપિયા ભરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે. પેટ ડોગ અને તેને રાખવાની જગ્યાનો ફોટો પણ આપવો પડશે. શહેરમાં જે પણ નાગરિકો શ્વાન રાખતા હોય તેઓએ 90 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવી દેવાનું રહેશે. રાજ્યમાં અવારનવાર નકલી ખાદ્ય વસ્તુઓ પકડાતી હોય છે, ત્યારે હવે સિદ્ધપુર જીઆઈડીસીમાં 5500 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપી પડાયો છે. ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી છે. ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં ભેળસેળ વાળું ઘી બનતું હતું. ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 70.8 મિલિયન વ્યુઅરશિપ આવ્યા હતા, જે અગાઉની ભારત ઓસ્ટ્રેલિયા શ્રેણી કરતા 70% વધુ છે. મેચમાં 8.6 અબજ મિનિટનો વોચ ટાઈમ નોંધાયો હતો, જે છેલ્લા પ્રવાસની પ્રથમ ટેસ્ટ કરતા 160% વધુ છે. આ મેચ BARCના ઇતિહાસમાં સૌથી વધુ રેટિંગ વાળી દ્વિપક્ષીય વિદેશી ટેસ્ટ બની ગઈ છે. સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની આજે 23મી વર્ષી છે. 13મી ડિસેમ્બર 2001માં લોકતંત્રના મંદિર એવા સંસદ ભવન પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. દેશના જવાનોએ પોતાની વીરતાનો પરચો આપી આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આ હુમલામાં આતંકવાદીઓનો સામનો કરતા શહીદ થયેલા જવાનોને દેશ અત્યારે નમન કરી રહ્યો છે. સંસદની અંદર હાજર 200 થી વધુ સાંસદો અને ઘણા કેન્દ્રીય મંત્રીઓના જીવ જ્યારે જોખમમાં હતા, ત્યારે દેશના વીર જવાનોએ પોતાની વીરતાનો પરચો આપીને આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. આતંકવાદી હુમલાની આજે 23મી વર્ષી છે. ભારતીય રિઝર્વ બેંકને બોમ્બની ધમકી મળી છે. ગુરુવારે બપોરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ પર એક ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે. આ ઈમેલ રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો હતો અને તેમાં રિઝર્વ બેંકને ફૂંકી મારવાની વાત કરવામાં આવી હતી. આ મામલે માતા રમાબાઈ માર્ગ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે. અમરેલી જિલ્લામાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે 5:51 2.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપના આંચકાની પુષ્ટિ કરી છે. અમરેલીથી 42 કિલોમીટર દૂર દક્ષિણમાં આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. કાશ્મીરના મેદાની વિસ્તારોમાં મોસમની પ્રથમ હિમવર્ષા થઈ છે. પહાડી વિસ્તારોમાં સફેદ ચાદર પથરાવાથી પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થવાની ધારણા છે. ઝોજીલા પાસ પર બરફ જમા થવાને કારણે સાવચેતીના પગલા રૂપે શ્રીનગર લેહ હાઈવેને ટ્રાફિક માટે બંધ કરી દેવાયો છે. બાંદીપુરા ગુરેઝ રોડ, સિંધાન ટોપ અને પૂંચના મુગલ રોડ ઉપરથી પણ વાહનોની અવરજવર બંધ કરી દેવાઈ છે. ભારતીય મહિલા જુનિયર હોકી એશિયા કપને લઈને ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઓમાનના મસ્કતમાં મહિલા જુનિયર હોકી એશિયા કપમાં ગઈકાલે રાત્રે ભારતે થાઈલેન્ડને 9-0 થી હરાવ્યું છે. આ જીત સાથે ભારત સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ઉપરાંત આવતા વર્ષે ચીલીમાં યોજાનાર FIH જુનિયર વર્લ્ડ કપમાં પણ ભારતે સ્થાન મેળવ્યું છે. આવતીકાલે સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો જાપાન સામે થશે. રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજકોટ માટે ખાસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે 2 દિવસથી સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની સ્થિતિ બની છે. આગામી 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરાઈ છે. આજે રાજકોટ શહેરનું લઘુત્તમ તાપમાન 9 થી 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જવાની શક્યતાઓ છે. 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાને કારણે ઠંડી વધી શકે છે.
વાત કરીએ તુલસીના પાનની, તો તુલસીના પાન ચમત્કારિક ઔષધીય ગુણ ધરાવે છે. તુલસીના પાનમાં એન્ટીઓક્સિડન્ટ તેલ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જો તુલસીના પાનનું નિયમિત સેવન કરવામાં આવે તો તે શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરી શકે છે. તેના પાન સામાન્ય શરદી અને ઉધરસમાં ખૂબ જ અસરકારક છે. તુલસીના પાન ચાવવાથી પાચક ઉત્સેચકોનો વધુ સ્ત્રાવ થાય છે. તેમની મદદથી પાચન સરળ બને છે અને એસિડિટી અને ગેસની સમસ્યા પણ દૂર થાય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.